નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢના અધ્યક્ષ સ્થાને માળિયાહાટીના આયોજિત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. માળિયાહાટીના બ્રહ્મ સમાજના હકુભાઈ જોશીના પુત્ર મેહુલ જોશીની તાજેતરમાં ભારતીય સેનામાં જેવા ઉચ્ચ પદે પસંદગી થઈ હોય લાંબા સમયના કઠિન પુરુષાર્થ બાદ તેમને પ્રાપ્ત કરેલ આ સિદ્ધિને બિરદાવવા એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક જ્ઞાતિના સમાજો દ્વારા તથા અલગ અલગ સંસ્થાઓ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ સમાજ જૂનાગઢના અધ્યક્ષ સ્થાને પ્રફુલભાઈ જોશી, ટ્રસ્ટી હસુભાઈ જોશી, ઉપપ્રમુખ છેલબાપા જોશી, યુવા પ્રમુખ જૂનાગઢ જિલ્લા રવિભાઈ ઠાકર, મીડિયા કન્વીનર પ્રેસ રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ, સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહિલા પાંખ શહેર અને જિલ્લા તથા માળિયાહાટીના સમસ્ત બ્રહ્મ સમાજ, અલગ અલગ માંગરોળ, કેશોદ, માળિયા, ભેસાણથી આવેલ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એક મધ દરિયાની અંદર એક જે સમંદર હોય, દરિયો હોય, મહાસાગર હોય, મહાસાગરમાં બે નાવ જાતી હોય, બે એ ફોજીનો પગ બે નાવ ઉપર એક પગ હોય. કઈ રીતે? એટલે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખવાનું હોય, પરિવાર તરીકે એને દીકરા તરીકે, એક પતિ તરીકે, એક ભાઈ તરીકે એની જવાબદારીઓને નિભાવવાની હોય. અને બીજો પગ એના માનું છું કે આ સન્માન સમારોહનું આયોજન કર્યું, પરંતુ આ સન્માન સમારંભ આ મારું સન્માન નથી, આ આખી ઇન્ડિયન આર્મીનું સન્માન છે. કારણ કે આ જે રેન્ક છે લેફ્ટનન્ટ, એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપેલી છે. જ્યારે અમને રેન્ક લગાડવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિએ પોતાના હસ્તલિખિત લેટર, એનું કમિશન લેટર હોય, એમાં એની સાઇન હોય, એ અમને આપવામાં આવે. અને એમાં જે અમને જવાબદારીઓ સોંપવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા, ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા અમને જવાબદારીઓ સોંપવામાં આવે. તો આ સન્માન ભારતીય સેનાનું સન્માન છે, ભારતના પ્રત્યેક જવાનનું સન્માન છે કે જે હાલમાં દેશના સીમાડા ઉપર તૈનાત છે અને જેઓ દેશની સેવા કરી અને સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે. કારણ કે અત્યારે જો દેશ આ સ્થિતિ ઉપર પહોંચ્યો હોય તો એ દેશના સૈનિકો અને એના જે શહીદો, જેને લોહી રેડા છે, એને આભારી છે. મરકર ભી દિલ સે ના નિકલેગી વતન કી ઉલ્ફત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આએગી. આ વાક્ય સરદાર ભગતસિંહ એણે કીધેલું હતું કે મૈરા પછી પણ મારી માટી, મારી ધૂળ પડી હશે, એમાંથી પણ વતનની ખુશ્બુ આવશે. जितनी बूंदे थी शहीदाने लहू की, कसरे आज़ादी की आराइश का सामा हो गई. ये जिंदगी उनकी है, ये दीन उनका, दुनिया उनकी, जिनकी जाने वतन की इज्जत पे कुर्बा हो गई. वतन को फिर कभी गिरवी ना रख देना वतन वालों, ये शहीदों का लहू है, इसको पानी कौन कहता है. તો આ દેશની રક્ષા માટે, દેશના સીમાડાઓને સાચવવા માટે જે શહીદોએ એના લોહી રેડા છે, એના પ્રાણોની આહુતિઓ આપી છે, એ પ્રત્યેક સૈનિકનું અને શહીદોનું આ સન્માન.